हमारा कृष्णना आज सखा આવ્યા છે બહુ સરસ ભોજન કરાવ્યા નંદ અને યશોદા ઉદ્ધવજી પાસે જઈને બેઠા છે કુશળતાનું પૂછે છે અને આમે કોઈ આંગણી આવે તો એને આવકારો મીઠો આપવો જ જોઈએ બહુ સુંદર ભોજન સારા ઢોલિયા ઢાળી અને ઉદ્ધવને સવડાવ્યા છે अरे आ कंस एना पाप थी मर्यो कन्हैयाए नथी मार्यो नंद बाबा अने यशोदा कही रह्या छे मारो दीकरो तो नानो छे एने क्या आवुं बधुं करता ज फावे ए तो साधु जेवो छे सज्जन छे पण भले कई वांधो नहीं कंस साधुओ साथे द्वेष राखतो हतो एटले एने मार्यो एनुं कल्याण थयुं छे पण मारो कृष्ण निमित्त बन्यो छे पर कहूं कि आ कृष्ण हमने याद करे छे प्रिय उद्धव ये बताओ हमारा कृष्ण मथुरा में आनंद से तो है इन्हें तो हवे गायो चरावानुं क्यांथी होय मथुरा ना महल में रहे ये तो राजा धीराज छे खूब ठाठ साथे रहतो हशे इन्हें आ वृंदावन याद आवे छे त्यारे नंद बाबा ने वसुदेवे फरी कीधुं एनुं स्मित अमने याद आवे छे एक वखत एने आ वृंदावन में दावाग्नि प्रगटेली ए पी गयेलो ज्यारे ज्यारे कष्ट पड्युं त्यारे व्रजवासीओनुं रक्षण एक कन्हैयाए कर्युं छे आवुं कहेता कहेता गळुं रुधाई गयुं वाणी मौन थई गई छे केवल लाला ने चर्चा मात्र थी मैया नु वात्सल्य उमड़ी पड़्યું છે અને ઉદ્ધવજી નું જ્ઞાની મગજ ચક્કર ખાવા લાગ્યું अब मैं क्या कहूं જેટલા શાસ્ત્ર ભણો જેટલા વિદ્વાન થાઓ પણ જો ભગવાન માં ભક્તિ ન લાગે તો શાસ્ત્ર નકામા છે ષડંગાદિ વેદો मुखे शास्त्र विद्या कवित्वादि गद्यम सुपद्यम करोति हरिरंध्रि पद्मं मनश्चेन्न लग्नम ततः किम ततः किम ततः किम ततः किम गमे एवा मोटा थई पण भगवान में जो मन न लागे तो जीवन व्यर्थ छे હવે તો ઉદ્ધવજીનો જે કંઈ પણ ઉપદેશ આમને કેમ સમજાશે ઉદ્ધવજીને ચિંતા લાગી છે રતિ મતિ અને ગતિ ગોવિંદને સમર્પિત કરવી જોઈએ ઉદ્ધવ કહે છે હું તો નિર્ગુણ નિરાકાર અને આ તો આખા જગતનો સ્વામી ઘટઘટમાં રહે છે જેમ કુંભાર પોતાની માટીમાંથી અલગ અલગ વાસણો બનાવે પણ માટી તો એક જ છે એમાં ભગવાન એક છે નામ જુદા છે કૃષ્ણ તત્વ તત્વતઃ એકી ही है નંદ બાબા બોલ્યા તારો ઉપદેશ અમને નહીં સમજાય શું તું અમને કૃષ્ણ ભૂલાવા માંગે છે એ તો ગમે એવા હોય માતા પિતાને દીકરો તો વાલો જ લાગે કેવો નટખટ હતો અમે એને અમારી ગોદમાં બેસાડી એને ખવડાવ્યું છે અને તમે એ ભગવાન છે એવું કહો છો અમારી આંખો કેમ માની લે એનો કોઈ આકાર નથી એવું તમે કહો છો એ તો કનૈયો છે મોર પીછ ધારણ કરે છે વનમાળા ધારણ કરે છે બંનેની વચ્ચે સંવાદ ચાલે છે એક તરફ જ્ઞાની છે ભક્ત અને એક ભક્તિ વાળા ભક્ત છે અમે તો ભગવાનને જોવા માટે તરસીએ છીએ અખિયા હરિ દર્શન કી પ્યાસી આવું જ્યારે કીધું ત્યારે આખી રાત ઉદ્ધવજીને ઊંઘ નથી આવી પ્રાતઃકાલ થયો ગોપીઓની દ્રષ્ટિ ઉદ્ધવજીના રથ ઉપર પડી એમને થયું કે વરિયા પાછો અક્રૂર કોણ આવ્યો છે ખરેખર આપણને લેવા આવ્યો છે
કે અમારા હાથોથી પિંડદાન કરવા? આ કોયમ અચ્યુત વેશભૂષણ, આ કોણ છે ભગવાન જેવા વેશવાળું? અરે ભાઈ, જગતમાં માતા પિતાને કોણ ભૂલી શકે? ભગવાન કૃષ્ણ નંદ જશોદાને ભૂલ્યા નથી. સ્નેહાનુબંધો બંધૂનામ મુનેરપી સુદસ્ત્યજઃ. આ વ્રજમાં હવે કૃષ્ણના માટે સ્મરણીય કોણ છે? માતા પિતા તો વૃદ્ધ થઈ ગયા છે. જંગલમાં આગ લાગી ગઈ, બધા છોડીને જતા રહ્યા અને એને તો વ્રજને છોડી દીધું છે. આ જગતનો નિયમ છે. વૃક્ષ ક્ષીણ થાય એટલે વૃક્ષનો માલિક વૃક્ષને છોડી દે છે. સરોવરમાં પાણી ન રહે તો પક્ષીઓ એ સરોવરને છોડી દે છે. ધનહીન પુરુષને જેમ ગણિકા છોડી દે, દક્ષિણા લઈ અને યજમાનને જેમ ભૂદેવ છોડી દે, વિદ્યા મેળવી અને ગુરુને જેમ શિષ્ય છોડી દે, એમ આ કનૈયો અમને છોડીને ચાલ્યા ગયા. ત્યાં તો ભમરો ગુંજતો આવ્યો છે. અરે, અમારા કિશોરીજીના લાલ લાલ પાદતલ સમાન આ કોના ચરણ ચમકી રહ્યા છે? ચાલો પુષ્પના પરાગ લઈ આવો. ભાગવતજીમાં ભ્રમર ગીત છે. પણ એ કનૈયો કાળો કપટી છે. જો મેં એસા જાનતી પ્રીત કરો નગર ઢિઢોરા પીનતી પ્રીત કરો प्रीतम बसे पहाड़ बने हम यमुना के तीर, अब तो मिलना मुश्किल है मेरे पैरों बड़ी जल्दी. અમે પ્રેમ કરીને તો ફસાયા છે, પરંતુ એ કનૈયાને માટે અમારું સર્વસ્વ સમર્પણ છે. અને જીવનમાં ધર્મ કયો સાચો? ધર્મસ્વનુષ્ઠિત પુંસા વિશ્વક્ષેન કથા નોત્પાદયેદ્યદિરતિમ શ્રમૈવ હિ કેવલમ. સાચો ધર્મ એ છે કે ભગવાન માટે પ્રેમ ઉત્પન્ન થાય, અને જો પ્રેમ ઉત્પન્ન ન થાય, ભગવાનમાં માટે આંસુ ન નીકળે, તો કેવલ શ્રમ જ છે, મહેનત જ છે. अरे बुद्धि बड़ी चतुराई बड़ी और सुंदरता तन में प्रगटी है, मान बड़ो घन धाम बड़ो यश कीर्ति हूँ जग में प्रगटी है. પણ જો तुलसी जगदीश की भक्ति बिना जैसे सुंदर नारी की नाक कटी है. હું તો એક જ ફળ જોઈશ કે મને ભગવાન પ્રાપ્ત થાય. આસામ અહો ચરણ રેણુ જુષામહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતો શબીના. આ ઉદ્ધવજી કહે છે ભગવાન આ જ રીતે ન મળે, પણ મારો આવતો જન્મ એમાં હું કીટ પતંગ ગુલ્મ ઔષધિ આ વૃંદાવનમાં થઈને રહું. વૃંદાવન વાસીઓ ભાગ્યશાળી છે. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમભિક્ષ્ણસઃ યાસામ હરિકથોર્ગીતમ પુનાતિ ભુવનત્રયમ ભુવનત્રયમ. ત્યાં એક ગોપી બોલી, નથી નિપજતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી નિપજતો પ્રેમ તેમલ ચોડિયાથી તાતા. અને
કનૈયા નથી મળતો પ્રેમ ગાંધી દોશીને હાટે, નથી મળતો પ્રેમ ખોડતા વાટે ઘાટે, નથી મળતો કાંઈ પ્રેમ તપાસતા ગુજરી ગામો ગામની, કહે ભક્ત સતાર પ્રેમ પૂરો મળે, હોય કૃપા શ્રી કાનની, હોય કૃપા શ્રી રામની. ગોપીઓને પરમ પ્રેમ પ્રાપ્ત થયો છે. હવે તો ઉદ્ધવે વિદાય લીધી, ભગવાનની પાસે આવ્યા અને ઉદ્ધવને સાચો ભક્તિનો સંદેશો અપાયો છે. ભગવાને પૂછ્યું કેમ, ત્યારે ઉદ્ધવ ભગવાનના ચરણમાં પડી ગયા છે. અદ્રશ્યમ ચર્મ ચક્ષુષા, પ્રભુ આ ચર્મ ચક્ષુ વડે આપના દર્શન ન થઈ શકે. સુખદેવજી મહારાજને પરીક્ષિતે પૂછ્યું, પ્રભુ દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. અત્યાર સુધી તમે ભગવાનની લીલાઓ સંભળાવી, હવે ઉત્તરાર્ધમાં પ્રવેશ કરી ભગવાનની આગળ કથા સંભળાવો. 12 સ્કંદ છે, એમાં દસમો સ્કંદ ભગવાનનું હૃદય છે. પરીક્ષિત રાજા પ્રભુ દ્વારા કંસનો ઉદ્ધાર થયો, પછી અસ્થિ અને પ્રાપ્તિ બંને જરાસંધની દીકરીઓ એમની પાસે ગઈ, વૈધવ્યનું કારણ પૂછ્યું, એટલે 17 વાર અક્ષૌહિણી સેના લઈ અને એને મથુરા ઉપર આક્રમણ કર્યું છે. કાલ યવનને મૂક્યો છે, કાલ યવન ભસ્મ થયો છે અને મુચુકુંદ રાજાનો ઉદ્ધાર કર્યો ભગવાને. અને ભગવાનની પાસે મુચુકુંદ મહારાજે માંગણી કરી, ન કામયેન્યમ તવ પાદ સેવનાત કિંચન પ્રાર્થ્યતમત્વરં વિભો, આરાધ્ય કસ્ત્વામ યપવર્ગદમ હરે, વરુણીત આર્યો વરમાત્મબંધનમ. મારે કઈ ન જોઈએ, આપના ચરણની સેવા જોઈએ પ્રભુ. પછી તો પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ ભગવાન શ્રી કૃષ્ણના વિવાહની કથા કહેવા લાગ્યા છે. પરીક્ષિતને 7 દિવસમાં મોક્ષ મળવાનો હોય, ત્યાં વિવાહની કથા હોય? હા હોય. જ્યારે જીવ અને શિવનું મિલન હોય ત્યાં લગ્નની કથા પણ આવે. આ તો આપણે આપણા આનંદ માટે આ કરીએ છીએ. વિદર્ભ દેશના રાજા ભીષ્મક, એની દીકરી રૂક્મિણી, એ ભીષ્મકજીને 5 દીકરા, રૂક્મી, રૂક્મ રથ, રૂક્મ બાહુ, રૂક્મ કેશી, રૂક્મ માલી. પણ નારદાદી મહાત્માઓ દ્વારા લક્ષ્મણજીએ ભગવાનના ગુણગાન સાંભળેલા, એટલે મનોમન નક્કી કરેલું કે હું વરું તો ભગવાન કૃષ્ણને વરું. એટલે એક ભૂદેવને બોલાવી પત્ર લખ્યો છે. આ પત્ર લખવાની શરૂઆત કૃષ્ણ ભગવાન વખતથી છે. હા, પણ કેવું લખ્યું છે એ તો જુઓ. લખાણમાં ફેર હોય. ગુણા ભુવન સુંદર સુણવતાતે નિર્વિશ્ય કર્ણ હરતો ગતાપમ દૃશામ કૃષિમતામ અખિલાર્થલાભ વૈયાચ્યુતામિ સચિત્તમ પત્રકમ મે યચ્યુતા સચિત્તમ પત્રકમ મે. રૂક્મિણીજીએ ભગવાનને 2 સંબોધન આપ્યા. હે અચ્યુત, હે ભુવન સુંદર, આ આખા વિશ્વના સુંદર પ્રભુ, હું આપને વંદન કરું છું. આપના ગુણોથી મારા કાન તૃપ્ત થયા છે. આપની જેટલી પ્રશંસા કરું એટલી ઓછી છે. શેરનો ભાગ શિયાળ ન લઈ જાય એટલે પ્રભુ આપ સમય આવી પહોંચજો.
ભગવાને તરત જ ભૂદેવ દ્વારા પત્ર સાંભળ્યો, તૈયાર થયા, રથ તૈયાર કર્યો છે. દાઉ ભૈયાને કહેવા પણ રહ્યા નથી. પંડિતજી અને બંને સાથે કુંડિનપુર તરફ પ્રયાણ કર્યું છે. બલરામજીને ન લઈ જવાનું કારણ કંઈક વરી પાછી તકલીફ થાય, બલરામજી સહન ન કરી શકે. મહાભારતના પ્રમાણે બલરામજી તટસ્થ છે. હા, દુર્યોધનને પણ એટલો પ્રેમ કરે છે. દુર્યોધનને શિક્ષા બલરામજીએ આપેલી, ગદા યુદ્ધની શિક્ષા. હે પ્રભુ, વિવાહ પહેલા અમારે જગદંબાના દર્શન માટે જવાનો રિવાજ છે, આપ ત્યાં આવી જજો. રૂકમણીએ હાથ જોડીને આવી વિનંતી કરી. દુર્ભગાયા નમે ધાતા નાનુકૂલો મહેશ્વર હે વિવા વિમુખા ગૌરી રુદ્રાણી ગિરિજા સતી. હે માતેશ્વરી, હે બાહિરાવાળી ગિરિજા મૈયા, હે રુદ્રાણી, હે ભવાની, મેં આ બધા વ્રત કર્યા હોય તો એ અનુષ્ઠાનોનું ફળ મને આપજો માં જગદંબા. ત્યાં તો શુભ શકુન થવા લાગે છે. જય 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 ગિરિરાજ કિશોરી જય પહોંચવા આવ્યા છે. લક્ષ્મણીજી ચિંતા કરી રહ્યા છે, માને પ્રાર્થના કરે છે કે માં તારી લાજ ન જાય. હા, બ્રાહ્મણ આવ્યા, એવા સમાચાર મળ્યા. પાર નથી રહ્યો. મહારાજ, હે ભૂદેવ, આપના ઋણમાંથી હું ક્યારે મુક્ત થઈશ? ભગવતી રૂકમણી ચાલ્યા છે. જ્યાં મારું મંદિર હતું દર્શન કરી નીકળ્યા, એક તરફ ભગવાન પધાર્યા છે અને રાજ્યમાં તો જય જયકાર થવા લાગ્યો. કહ્યું આ કોઈ કનૈયો સુંદર છે, એ અમારી રૂક્ષ્મણીજીને માટે યોગ્ય છે. ભીષ્મ પણ સ્વાગત કરવા ગયા છે. એટલે તો ભગવાનને હાર પહેરાયો, હાર તોડા થયા, તિલક થયા, એટલે કે લાગ્યું આ દુલ્હા કિતના સુંદર હૈ. ભગવાન કૃષ્ણ આજ તો દ્વારકાધીશ हमारे મહેમાન બને અને ખરેખર આવો પતિ જ આ કનૈયો જ અમારે ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીને માટે યોગ્ય છે. પણ ત્યાં જે જાન આવી હતી એમાં खबर पड़ी गई कि वो भगोड़ा भगवान कृष्ण आ गया है. देख रहा, उठा के ले जाएगा. ભગવાનને જે હરાવી ગયેલો 17 વાર અને પછી ભગવાને દ્વારકા વસાવી, એ પણ આવેલો. એને કહ્યું, હા જોજો, ધ્યાન રાખજો શિશુપાલ, આ કૃષ્ણનું કઈ નક્કી નહીં, પણ મેં એને ભસ્મ કરી દીધેલો. આ આવ્યો ક્યાંથી? પણ હું તારી સાથે છું. આવા મિત્રો હોય તો છેલ્લે મૃત્યુના શરણે જ જવું પડે. જરાસંઘ બોલ્યો, મિત્ર
હવે ભૂલ ન કરાય એટલે શિશુપાલે પોતાની સેના ત્યાં ગોઠવી દીધી અને માં રૂક્ષ્મણી માં જગદંબાના દર્શન કરી અને બહાર નીકળ્યા છે. કંકુ ફૂલ ચોખા હાર માં જગદંબાને અર્પણ કર્યા છે. બહાર આવ્યા ભગવાન કૃષ્ણ પણ થોડે દૂર ધીરે ધીરે રથને લાવી રહ્યા છે. અને આમાં આટલી બધી મોટી સેનામાં મારો આ દ્વારકાધીશ કોણ છે? લક્ષ્મણીજી ઓળખી નથી શક્યા. કહા ખડે કેસે? ધીરે ધીરે મંથર ગતિથી લક્ષ્મણીજી ચાલવા લાગ્યા છે. ચારો તરફ દ્રષ્ટિથી જોયું અને ત્યાં તો સૈનિકોએ રૂક્ષ્મણીજીને જોતા બધા મુગ્ધ થયા છે. અને ધીરેક રહીને ભગવાને રથ ઉભો રાખ્યો. રૂક્ષ્મણીજી તરત જ ભગવાનનો હાથ પકડી અને રથમાં બેસી ગયા છે. ભગવાને એવી મોહિની દઈ દીધી. રૂક્ષ્મણીજીને રથમાં બેસાડ્યા અને આ રથ ઉડવા લાગ્યો છે. અહીંયા જાનૈયાઓને ખબર પડી કે ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીજીને લઈ ગયા. આને ચોરવાની આદત છે. પેલા જરાસંધે કીધું કે મને ખબર હતી પહેલાથી જ આ કંઈક પરાક્રમ કરશે. ભગવાને રથને વાળી દીધો. અચાનક અવાજ સંભળાણી, બોલો દ્વારિકાધીશ. ત્યાં પાછળ જોયું તો દાઉજી હતા અને દાઉજી રક્ષણ માટે આવેલા. પરસ્પર સામ સામું યુદ્ધ થયું. સૈનિકોનો પસીનો છૂટી ગયો અને શિશુપાલ રોતો રોતો રડવા લાગ્યો. કહેવા લાગ્યો, મિત્ર મેં તને કીધું તું ને કે ખરેખર ધ્યાન રાખવું પડશે. શિશુપાલ દુઃખી થયો અને પેલો દુષ્ટ જરાસંધને સમજાયો, કઈ વાંધો નહીં, જીવનમાં તો આવું થયા કરે. જય અને પરાજય આબરૂના કાકરા થઈ ગયા છતાં આવું સમજાવ્યું. એનું નામ જરાસંધ. એ વૃદ્ધાવસ્થા. અને શિશુપાલે પ્રતિજ્ઞા લીધી. એ પ્રતિજ્ઞા પણ પૂર્ણ ન થઈ. રૂકમી પાછળ દોડ્યો મારવા. રથ ઉપર આવ્યો. ભગવાને મારવાની તૈયારી કરી. લક્ષ્મણીજીએ ના પાડી છે. ગમે એમ તો મારો ભાઈ છે. ભગવાને એને મુક્ત કર્યો અને દ્વારિકામાં બધા રાહ જોઈ રહ્યા. મંગલ ગીતો ગવાય. આજે તો ભગવાનના લગ્ન થશે. આવો આપણે પણ લગ્નોત્સવ મનાવીએ. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય.
हरि ओम मां शांति पाठम पठित्वा बेयजुरी अंकुटनिगरी भगवान ने वंदन करी सोम भगवान कृष्ण में रुक्मणी ना लग्न એનો કન્યાદાનનો સંકલ્પ કરવા માટે આપણે બેઠા છીએ બે હાથ જોડી વંદન કરીશું ઓમ જો શાંતિ અંગર ગતો શાંતિ હરિ શાંતિ રાવા શાંતિ રોગતય શાંતિ શાંતિ દેવાહ શાંતિ બ્રહ્મ શાંતિ સમુદ્રો શાંતિ શાંતિ રેવ શાંતિ શામા શાંતિ રેધિ દેવતાભ્યો નમઃ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ ઓમ સતી વંદનાભ્યામ નમઃ માતૃ પિતૃ ચરણકમલેભ્યો નમઃ ओम सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो ओम गुरवे नमः सर्वविष्णुमयं जगत् हरि ओम मा विष्णुर्विष्णुर्विष्णुः माघनमाधे पुण्य पवित्र श्री मा भागवत माक्षर भरद्वाज गोत्रवन्नस्य भरद्वाज बृहस्पति हरि ओम मां विजयवंती भैरवाणी भगीरहो आगताय विश्वस्वरूपाय वराय एकदंत्रेण मधुपर्क आर्न स्नानवदीतरमा अहम करे बेयजुरी अंकुटनि करी गणपति भगवान ध्यान दरिया बेजना ओम गणानंदवाय गणपति गो हवामहे ध्यानवापति गो हवामहे निधि नंदवान दिवति गो हवामहे पशुम महमजानि गर्भधमात्मजासि गर्भधम ओम गम गणपतये नमः नमस्कारं समर्पयामि बेजना उभा થઈ જાઓ ભગવાન કૃષ્ણ અને તુલસીને રૂકમણીને આપણે અહીંયા તિલક કરીશું અક્ષત કરીશું અને પુષ્પ કરી આપશું શાસ્ત્રીજી બે પુષ્પના હાથથી લઈ લો એના માટે ભગવાનને પુષ્પમ સમર્પયામિ પુષ્પમાલિકામ સમર્પયામિ પૂર્ણ હાથ રહી દઈશું ચલો શાસ્ત્રીજી યોજક નામનો અગ્નિકટ કરી જાઓ ભગવતી રે સજન पाणी बगलो कन्यादान संकल्प ओम भूर्भुवः स्वः विष्णुर्विष्णुर्विष्णुः एवं ब्रह्मणस्पतितमनोऽनुवैदा वाजीमध्यान्धि शाखा अध्यायिन समस्त काशीराम हरिराम परिवारः सा समस्त दयाल हरिराम परिवारः सा समस्त भैरम काशीराम परिवारः यजमानस्य किशोर भैनामन यजमानस्य पतिभो यजमानः सपरिवार यजमानः
रुक्ष्मणी माता અને કૃષ્ણ ભગવાનની માતા સંસાર વિશ્વ માટે આવી જાય સૌના ભક્ત રહે
માતા બંને ઉપર આવી જશે બંને નારાયણ હરિ હરિ સુંદર નંદ મુકુંદ નારાયણ હરિ હરિ સુંદર નંદ મુકુંદ નારાયણ હરિ હરિ સુંદર હરિ વનમાલી મુરલીધારી વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી ગોવર્ધન બે મિનિટ બેસજો સ્વાગત વિધિ નાની એવી કરી પ્રભુ ભગવાનની આરતી અને પ્રદક્ષિણા નાણાવટીયા વનશંકરભાઈ ભાઈ શંકરભાઈ જોશી ભગવાન ગણે તેઓનું સ્વાગત કરશે રાજગોરભાઈ હિરેરામભાઈ નાણાવટીયા ભનુશંકરભાઈ આગળ આવી જશે સ્વાગત કરશે રાજગોર રમેશભાઈ વેણામ હા પ્રેમશંકર નંદરાવ ઉપાધ્યાય ભાઈ રાજગોર આવી જાય નાણાવટીયા ભનુશંકરભાઈ ભાઈ શંકરભાઈ જોશી બચ્ચાઓ જલ્દીથી સુરેશ કુમાર ધાંગધ્રા जो લાભશંકરભાઈનું સ્વાગત કરશે સુરેશ કુમાર ધાંગધ્રા ઇન્દુબેન જેઓનું નામ બોલ્યું તેઓ જલ્દીથી આવી જશે પ્રકાશભાઈ થઈ ગયું રાહુલ લાભશંકરભાઈ રાજગોરનું રાજગોર સાંસે રખીબેન તેનું સ્વાગત કરશે યોગેશભાઈ બદમપર અને શંકરભાઈ આરતી માટે આવી જાઓ હાલો ચલો ભાઈ બધા આવી જાય સાગરભાઈ ત્યાં આરતીમાં જાઓ પહેલા હાલો એક બાજુ હાલો આવી જાઓ નિરાજન अष्टम रक्षाल्य मंत्रपुष्पाञ्जलिं मानाना सुगन्धिपुष्पाणि ऋतुदिकालोदभवादिजः पुष्पाञ्जलिर्मया दत्तं गृहाणा परमेश्वरः मंत्रपुष्पाञ्जलिं समर्पयामि एक दिशा पल्ला
આજે રાત્રે તો દરેક જણા જમણવાર મહાપ્રસાદીની જશો. હરે રામ 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 હરે હરે.
પરશુરામ જય પરશુરામ